જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આજે આપણે એક એવો દિવ્ય પ્રસંગ સાંભળવાના છીએ જે દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે જીવનમાં ઓછામાં ઓછો એક વખત તો જરૂર સાંભળવો જોઈએ. અષાઢી બીજ આવે છે એટલે સમગ્ર ભારતભરમાં ભગવાન શ્રી જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. લાખો ભક્તો રથ ખેંચે છે, જય ઘોષ કરે છે, ઉત્સવ મનાવે છે. પણ પ્રશ્ન એ છે કે પુષ્ટિ માર્ગમાં અષાઢી બીજનું આટલું વિશેષ મહત્વ કેમ છે? શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીનો રથયાત્રા સાથે શું સંબંધ છે? અને રાજાએ પૂછેલા 3 પ્રશ્નોના એવા કયા જવાબ હતા કે આખું જગન્નાથ મંદિર જય શ્રી મહાપ્રભુજી અને જય શ્રી જગન્નાથજીના નાદથી ગુંજી ઉઠ્યું? આજે આ સમગ્ર દિવ્ય પ્રસંગ આપણે જાણીશું. તે સમયની વાત છે જ્યારે શ્રી વલ્ભાચાર્યજી મહાપ્રભુજી સમગ્ર ભારતભરમાં ધર્મયાત્રા કરી રહ્યા હતા. જ્યાં જ્યાં જતા ત્યાં શાસ્ત્રોનો સાચો અર્થ સમજાવતા, વૈષ્ણવોને ભક્તિના માર્ગનો ઉપદેશ આપતા અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપાનું રહસ્ય સમજાવતા. એક સમયે શ્રી મહાપ્રભુજી શ્રી જગન્નાથપુરી પધાર્યા. તે સમયે ત્યાંના રાજાના મનમાં ઘણા સમયથી 3 અત્યંત ગૂઢ પ્રશ્નો ચાલતા હતા. દેશના મોટા મોટા પંડિતો આવ્યા, ચર્ચા થઈ, પરંતુ કોઈ સંતોષકારક ઉત્તર આપી શક્યું નહીં. રાજાએ વિચાર્યું, જો ભગવાન ખરેખર સર્વજ્ઞ છે તો આ પ્રશ્નોના ઉત્તર જરૂર મળશે. તેમણે 3 પ્રશ્ન એક કાગળમાં લખ્યા અને ભગવાન શ્રી જગન્નાથજીના ચરણોમાં મૂકી દીધા. ત્યારબાદ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવ્યા. બીજા દિવસે જ્યારે દ્વાર ખુલ્યા ત્યારે જે દ્રશ્ય જોવા મળ્યું તે જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. બીજા દિવસે સવારે જ્યારે શ્રી જગન્નાથજીના મંદિરના દ્વાર ખુલ્યા ત્યારે રાજા, પંડિતો અને હજારો ભક્તો આતુરતાથી અંદર પ્રવેશ્યા. ભગવાનના ચરણોમાં મૂકેલા કાગળ હવે બદલાયેલો હતો. તેમાં લખેલા 3 પ્રશ્નોના ઉત્તર દેખાતા હતા, પરંતુ પ્રશ્ન એ હતો કે આ ઉત્તર કોણે લખ્યા? મંદિર આખી રાત બંધ હતું, કોઈ અંદર જઈ શકે તેમ નહોતું. આ વાતથી બધા આશ્ચર્યમાં પડી ગયા. રાજાએ આજ્ઞા આપી કે આ સમગ્ર સભા ભેગી કરવામાં આવે અને જે મહાપુરુષ આ ઉત્તરનો સાચો અર્થ સમજાવી શકે તેનું સન્માન કરવામાં આવશે. તે સમયે શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી પણ પુરીમાં બિરાજમાન હતા. રાજાએ નમ્રતાપૂર્વક મહાપ્રભુજીને સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. વિદ્વાનો, પંડિત, આચાર્યો અને હજારો ભક્તો વચ્ચે મહાપ્રભુજી શાંત સ્વરૂપથી બિરાજ્યા. પછી તે 3 પ્રશ્નો વાંચવામાં આવ્યા. પરંપરાગત કથા અનુસાર આ પ્રશ્નો જીવનના કલ્યાણ, ભગવાનના સર્વસ્વ સ્વરૂપ અને મોક્ષના સાચા માર્ગ જેવા અત્યંત ગૂઢ આધ્યાત્મિક વિષયો સાથે સંબંધિત હતા. મહાપ્રભુજીએ કોઈ વિવાદ કર્યો નહીં, કોઈને હરવવાનો પ્રયાસ કર્યો નહીં. તેમણે વેદ, ઉપનિષદ, શ્રીમદ ભાગવત અને શ્રી કૃષ્ણના વચનોના આધારે એટલી સરળ અને ગહન રીતે ઉત્તર સમજાવ્યા કે આખી સભામાં બધા મંત્રમુગ્ધ બની ગયા. વિદ્વાનોને પણ અનુભવ થયો કે આ ઉત્તર સામાન્ય માનવીની બુદ્ધિથી શક્ય નથી. સભામાંથી એક જ અવાજ આવવા લાગ્યો, જય શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી. રાજા પોતે મહાપ્રભુજીના ચરણોમાં દંડવત કર્યા અને પ્રાર્થના કરી, આજે ભગવાને આપના દ્વાર અમારો સંશય દૂર કર્યો છે. આ પ્રસંગ પછી મહાપ્રભુજીનો મહિમા સમગ્ર પુરીમાં વસ્તુ પ્રસિદ્ધ થયો અને અનેક જીવો તેના શરણાગત બન્યા.
પુષ્ટિ માર્ગમાં અષાઢી બીજ અને રથયાત્રાનું આટલું વિશેષ મહત્વ શા માટે છે તે ચાલો જાણીએ. વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં દરેક ઉત્સવ પાછળ માત્ર એક પરંપરા નથી, પરંતુ શ્રી કૃષ્ણની કૃપાનો અનુભવ કરાવતો એક દિવ્ય ભાવ રહેલો છે. અષાઢી બીજનો દિવસ આપણને યાદ અપાવે છે કે ભગવાન પોતે ભક્તો સુધી પહોંચે છે. રથમાં બિરાજેલા શ્રી જગન્નાથજી જાણે સમગ્ર જગતને સંદેશ આપે છે, હે જીવો, તમે મારા સુધી ન આવી શકો તો હું જાતે તમારી પાસે આવ્યો છું. આજ તો પુષ્ટિ માર્ગનો આધાર છે. આપણે ભગવાનને મેળવતા નથી, ભગવાન પોતાની કૃપાથી આપણને સ્વીકારે છે. એટલા માટે પુષ્ટિ માર્ગને કૃપાનો માર્ગ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજીએ પણ પોતાના સમગ્ર જીવનમાં એક જ વાત સમજાવી છે, જીવનું કલ્યાણ પોતાના પ્રયત્નોથી નહીં, પરંતુ શ્રી કૃષ્ણની કૃપાથી થાય છે. રથયાત્રા આપણને એ જ દિવ્ય ભાવ શીખવે છે. જ્યારે ભગવાન રથમાં બિરાજે અને બહાર આવે છે, ત્યારે તેઓ કોઈ જાતિ, કોઈ વર્ણ, કોઈ ધનવાન કે ગરીબનો ભેદ રાખતા નથી. દરેકને સમાન કૃપા દ્રષ્ટિ આપે છે. આ જ ભાવ પુષ્ટિ માર્ગનું હૃદય છે. આ કારણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવો અષાઢી બીજના દિવસે વિશેષ ભાવપૂર્વક ઉજવે છે. શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, શ્રી યમુના મહારાણીજીનું સ્મરણ કરે છે, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે, સેવા અને સત્સંગમાં જોડાય છે અને પોતાના જીવનમાં વધુ સમર્પણ લાવવાનો સંકલ્પ કરે છે. વૈષ્ણવો, રથ માત્ર લાકડાનો નથી, આપણું શરીર પણ એક રથ છે. જો આ જીવનરૂપ રથને લગામ આપણા અહંકારના હાથમાં રહેશે તો જીવન ભટકશે, પણ જો તેની લગામ શ્રી ઠાકોરજીના ચરણોમાં છોપી દઈશું તો જીવનની યાત્રા પણ દિવ્ય બની જશે. એટલે જ અષાઢી બીજ માત્ર એક ઉત્સવ નથી, એ તો પોતાના જીવનનો રથ પ્રભુને સમર્પિત કરવાનો દિવસ છે. અષાઢી બીજે વૈષ્ણવે શું કરવું જોઈએ તો ચાલો જાણીએ. જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, અષાઢી બીજનો આ દિવ્ય પ્રસંગ આપણને માત્ર ઇતિહાસ સાંભળવા માટે જ નથી મળ્યો. આ દિવસ આપણને પોતાના જીવનને પ્રભુ તરફ વાળવાનો પ્રેરણા આપે છે. તો પ્રશ્ન એ છે, આ પવિત્ર દિવસે એક વૈષ્ણવે શું કરવું જોઈએ? ચાલો જાણીએ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શ્રી ઠાકોરજી અને શ્રી યમુના મહારાણીજીના ચરણોમાં વંદન કરવું. સમય મળે તો યમુનાષ્ટકના પાઠ કરવા, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્મરણ કરવું. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટું સાધન પાઠ નથી, ભાવ છે. જો ભાવ વગર હજારો પાઠ કરીએ તો પણ તે અધૂરા છે, પરંતુ જો એક જ પાઠ સંપૂર્ણ સમર્પણ અને પ્રેમથી કરીએ તો તે શ્રીજી બાવાને અત્યંત પ્રિય બને છે. અષાઢી બીજ આપણને એ જ શીખવે છે કે આપણા જીવનનો રથ, આપણા મનની લગામ, આપણા અહંકારનો ભાર, આ બધું શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરી દઈએ. જ્યારે જીવનના સારથી પ્રભુ બની જાય ત્યારે માર્ગની ચિંતા રહેતી નથી, કારણ કે જ્યાં શ્રીજી બાવાની કૃપા હોય ત્યાં ભય નથી, ત્યાં નિરાશા નથી, ત્યાં એકલતા નથી, ત્યાં માત્ર કૃપા, પ્રેમ અને આનંદ જ છે. આજે એક નાનકડો સંકલ્પ કરીએ. હે શ્રી ઠાકોરજી, મારા જીવનનો રથ હવે તમારા ચરણોમાં સમર્પિત છે. હું મારા મનથી નહીં, તમારી ઈચ્છાથી જીવવા માગું છું. મને એવી બુદ્ધિ આપો કે હું હંમેશા વૈષ્ણવ ધર્મમાં સ્થિર રહું. મને એવો ભાવ આપો કે તમારી સેવા ક્યારેય ન છોડું અને મારા અંતિમ શ્વાસ સુધી શ્રી કૃષ્ણ શરણમમ મારા હૃદયમાં ગુંજતું રહે. આજના આ પવિત્ર અષાઢી બીજના દિવસે ચાલો આપણે સૌ શ્રી યમુના મહારાણીજીને પ્રાર્થના કરીએ.
શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીના ચરણોમાં વંદન કરીએ અને શ્રી ગોવર્ધનનાથજી પાસે એક જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમને તમારી સેવા, તમારો સત્સંગ અને તમારું સ્મરણ ક્યારેય છોડવા ન દેતા. આ સાથે આજનો સત્સંગ પૂર્ણ કરીએ. જો આ પ્રસંગથી તમને આનંદ મળ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવો સુધી પહોંચાડજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી પુષ્ટિ માર્ગના આવા દિવ્ય પ્રસંગો અને વચનામૃતનો લાભ તમને સતત મળતો રહે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય શ્રી યમુના મહારાણીજી. શ્રી કૃષ્ણ શરણમમ.